હવે આપણે પદ સાંભળીએ છે સાંજે. જી પ્રમોદભાઈ અનમ્યુટ કરજો, મેં અનમ્યુટ કરો. ઓકે, અનમ્યુટ કરજો પ્રમોદભાઈ. કે હું મૂકું છું પ્રમોદભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શૈલેષ આનંદજી. જય સચ્ચિદાનંદ રજનીભાઈ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. બરાબર દેખાય છે શૈલેષાનંદજી? હા દેખાય. થોડું મોટું થાય તો સારું, પણ નહીં તો વાંધો નહીં. થાય ને. બરાબર. ઓકે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અપૂર્વ સ્વર શ્રુતિ સ્ફુરાણ દારા ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા હજાર હાથે લૂંટાવનારા ન થાશે ખાલી ખજાના તારા દાદા લૂંટાવે અમૂલ્ય આજ્ઞા ખુલ્લા કુમાડો ન ચોકી તાળા અસંગ પદ ગંગ જરણ આગે બી અભેદ નિર્વાણી મોક્ષ વહેણા અપૂર્વ સ્વર શ્રુતિ સ્ફુરાણ દારા ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા લૂટે આત્માર્થી સ્વભાવી ભક્તિ દાદા ભરે છે નવનીત શક્તિ કૃપા સુગોચર અગમ્ય જુક્તિ ખૂટ્યા પહેલા કરે જ ભરતી ઓહો કરે જ ભરતી સમુદ્ર લૂટે ભલે સરિતા વહેછે ગંગા સમથળ ડાળા લૂટે બેલાડે સ્વપર પડગા જગત ખૂટી તાર સ્વતાન પૂરા અપૂર્વ સ્વર શ્રુતિ સ્ફુરાણ ધારા ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા હવા લૂટે છે સુગંધ ફૂલની ધરા લૂટે સાહેબી ગગનની મેઘો લૂટે છે સમુદ્ર મનભર મોક્ષાર્થી લૂટ સત ચંદન અગર નિરાગી લૂટ આ નિદ્વેષ બુજ આ ખાલી ભરે ઈ મૂળ અણસારા જુએ જાણે મૂળ સ્વજ્ઞાત દ્રષ્ટા પૂરણ ગલન જગ પ્રયોગ માળા સ્વયં છે ચાલક ન કોઈ પાલક મહાવ્યવસ્થિત સમય પ્રમાણા લૂટાવે રોકડ અમોક્ષદાની સ્વધર્મ ઠેકા નિર્વાણી ગાણા અપૂર્વ સ્વર શ્રુતિ સ્ફુરાણ ધારા ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા હજાર હાથે લૂંટાવનારા ન થાશે ખાલી ખજાના તારા.
જય સચ્ચિદાનંદ. જય સચે, બહુ સરસ પદ તમે કર્યું, ગાયું સરસ. કેમ આજે આ મળ્યું તમને? આ બસ આ બુક ખોલું ને જે હાથમાં આવે એ પસંદ કરું. ઓહ, વેરી ગુડ. હમ. આ તો આખું મારી દ્રષ્ટિએ તો આખું સમજવા જેવું છે પદ, પણ તમારે કઈ જાણવું હોય ને તો શૈલેષાને કઈક આખું સમજાવી દો તમે. આ આખું સમજાવી દો શોર્ટમાં. બહુ સરસ પદ છે. એટલે જ્ઞાની પુરુષનું પ્રાગટ્ય અને કવિરાજ જે ઝીલાયું છે, તો કે અંદરથી જે શ્રુત એટલે જ્ઞાનવાણી, જે ચેતન પરમાત્માને સ્પર્શીને નીકળી સ્વરસ શ્રુતિ સ્ફુરણ ધારા, સ્વયં સ્ફુરેલી જે જ્ઞાનની ધારા, ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા. હવે કોઈ બી હોય ને, કૂવો હોય, નદી હોય, કે તો એનું લિમિટ હોય, પણ જે પાતાળી ઝરણું હોય એ કે છે ને અનંતું હોય, અનંત, એમાં એનો કશું એની મર્યાદા ના હોય એમ. તો કે છે કે આ દાદા પોતે પણ કહેતા હતા કે આ ચેતન પરમહી જે દાદા ભગવાન પ્રગટ થયા 14 લોકના નાથ, એ ચેતન પરમાત્માને સ્પર્શીને આ જ્ઞાનવાણી નીકળી રહી છે. શું નીકળી રહી છે? અને આપણા માટે શ્રુત જ્ઞાન આખી કાનમાં જઈને આપણી અંદર જે આખું દ્રષ્ટિ અને સમજ ફેરફાર કરે, તો કે અપૂર્વ, પહેલા ન સાંભળેલી, આપણે તો જન્મમાં પહેલા સાંભળી જ નથી. અપૂર્વ સરસ્વતી સ્ફુરણ ધારા, ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા, 1000 હાથે લૂંટાવનારા, નથાશે ખાલી ખજાના તારા. કવિરાજ દાદાને કહે છે કે તમે બધું લૂંટાયું, એટલે કે કોઈ પણ રિસ્ટ્રિક્શન વગર, કે છે ને દાદા લૂંટાવે અમૂલ્ય આજ્ઞા, ખુલ્લા કમાડો ન ચોકી તાળા. કોઈ પણ ગુરુ હોય, કોઈ પણ હોય, તો બધું સાચવી રાખે, અંદર ગોપિત રાખે, થોડુંક પોતાની પાસે મૂકી રાખે, આવું બધું ઘણું હોય. પણ દાદાએ તો ખુલ્લેઆમ લૂંટાયું કે છે. અને કવિરાજ કે છે તોય તમારા ખજાના ખાલી થવાના નથી. એવા દાદાની પાસે એવા ખજાના છે. તો કે છે કે દાદા લૂંટાવે અમૂલ્ય આજ્ઞા. આ 5 આજ્ઞાની બહાર બ્રહ્માંડનું એક પણ પરમાણુ નથી. એમાં જ્ઞાનના શાસ્ત્રો ને જ્ઞાન ને એટલું બધું આવી જ જાય, પણ એના બહાર તો કે એવી આ 5 આજ્ઞા, દાદા લૂંટાવે અમૂલ્ય આજ્ઞા, ખુલ્લા કમાડો ન ચોકી તાળા, અસંગ પદ ગંગ ઝરણ આ ગઈ બી. આપણને સત્સંગ એટલે શું? તો કે આપણને અસંગ બનાવે તે. એટલે આપણું જે અસંગ પદ છે, હું શુદ્ધાત્મા જ છું. મન વચન કાયની તમામ સંગી ક્રિયાઓમાં સર્વથા અસંગ એવો હું શુદ્ધાત્મા છું. તો કે અસંગ પદમાંથી આવેલું આપણને અસંગ બનાવતું ગંગ ઝરણ આ ગઈબી, તો કે ગંગાના જે, એટલે કે જ્ઞાનનું આ ગઈબી ઝરણ, અભેદ નિર્વાણી મોક્ષ વેણા, નિર્વાણ પમાડનારું, સિદ્ધ ક્ષેત્રને પ્રમાણનારું આ મોક્ષનું વહેણ છે કે છે. લૂંટે આત્માર્થી સ્વભાવી ભક્તિ, સ્વભાવ, હું શુદ્ધાત્મા છું. અત્યાર સુધી પરભાવમાં હતો, હું શૈલેષ છું, વિભાવમાં હતો, હવે હું શુદ્ધાત્મા છું, સ્વભાવમાં આવ્યા. તો કે આત્માર્થી બધા સ્વભાવી ભક્તિ, સ્વભાવને પમાડનારી, સ્વભાવમાં રહીને થનારી અને સ્વભાવ માટે થનારી એવી આ ભક્તિ મહાત્માઓ લૂંટવું એટલે કે ભરપેટ કરી રહ્યા છે, પામી રહ્યા છે. દાદા ભરે છે નવનીત શક્તિ. નવનીતમાં શક્તિ કોણે ભરી? કે આ બધું આપ્યું કે શાનાથી થાય છે? તો કે દાદાની શક્તિથી. કૃપા સુગોચર અગમ્ય જુક્તિ, કૃપા સમજી શકાય છે, અગમ્ય જુક્તિ, ખૂટ્યા પહેલા કરે જ ભક્તિ. ઘણા બધા મહાત્માનો અનુભવ છે કે હમણાં એમ કે કંઈક ખૂટવા જેવું લાગે તે પહેલા તો દાદાએ ભરી દીધું હોય. સમુદ્ર લૂંટે ભલે સરિતા, વહે છે ગંગા સમથળ ઢાળા. એટલે કે સરિતા એટલે કે નદી સમુદ્રમાં જઈને લૂંટાય એટલે ભળી જાય, પણ ત્યાં સુધી બંને કિનારે સંભાવથી, સમથળ એટલે કે સંભાવથી વહે છે. લૂંટે બેલાડે સ્વપર પડઘા, જગત ખૂટી તાર સ્વતાન પૂરા. એટલે સ્વતાન એટલે શુદ્ધ આત્માનું તાન. હવા લૂંટે છે સુગંધ ફૂલની,
ધરા લૂંટે સાહેબી ગગનની, મેઘો લૂંટે છે સમુદ્ર મનભર. આ બધી ઉપમાઓ આપી છે કવિરાજે. અને પછી કે છે મોક્ષાર્થી લૂંટે સતચંદન અગર. સત એટલે અવિનાશી શુદ્ધાત્મા તત્વની જે વાત અને સુવાસ, તો કે મોક્ષાર્થી એને લૂંટી રહ્યા છે. નિરાગી લૂંટ આ નિર્દ્વેષ બુજ આ. નિરાગી એટલે વિતરાગ, રાગ વગરના, રાગથી મુક્ત થયેલા. નિર્દ્વેષ જે દ્વેષથી પણ મુક્ત થયા છે, રાગ અને દ્વેષથી જે મુક્ત થયા એટલે કે વિતરાગ. તો કે બુઝ એટલે કે સમજો આ. ખાલી ભરે ઈ મૂળ અણસારા. જુએ જાણે મૂળ સ્વજ્ઞાત જ્ઞાત દ્રષ્ટા. પૂર્ણ ગલન જગ પ્રયોગ માળા. ત્રણ જ વસ્તુમાં આખું જગત છે: શુદ્ધાત્મા, પૂરણ અને ગલન. પૂરણ અને ગલન છે જગતનો પ્રયોગ છે, અને શુદ્ધાત્મા છે મૂળ જ્ઞાતા દ્રષ્ટા છે. એક વાક્ય, એક લીટીમાં બધા જ્ઞાનનો મર્મ મૂકી દીધો, શાસ્ત્રોનો સાર મૂકી દીધો. અને પછી આગળ છે સ્વયં છે ચાલક, ન કોઈ પાલક, મહાવ્યવસ્થિત સમય પ્રમાણે. ત્રીજી આજ્ઞા મૂકી દીધી વ્યવસ્થિતની, કે આમાં કોઈ ચલાવનારું છે નહીં, પણ વ્યવસ્થિત શક્તિને અધીન આ ચાલી રહ્યું છે. લૂંટાવે રોકડ આ મોક્ષદાની, સ્વધર્મ ઠેકા નિર્વાણી ગાણા. તો કે મોક્ષની લક્ષ્મી લૂંટાઈ રહ્યા છે. સ્વધર્મ એટલે શુદ્ધાત્મ ધર્મ. પાંચમી આજ્ઞાની વાત આવી કે ઠેકા નિર્વાણી ગાણા. અને આ પાતાળી ઝરણાની વાત આવી તો એક પ્રસંગ દાદા ભગવાન સાથે બન્યો તો શૈલેષભાઈને. જ્ઞાન લીધાને 4-5 મહિના થયા હશે. અમારે ત્યાં વડોદરામાં માંજલપુરમાં એક ભાઈની અગાસીમાં સત્સંગ ગોઠવાયો હતો. હજી દાદા બેઠા હતા, હજી બીજા બધા મહાત્માઓ ધીમે ધીમે આવે. શૈલેષભાઈ બેઠા હતા એટલે કંઈ ને કંઈ પૂછવાની ઈચ્છા થાય. નવા નવા હતા, 3-4 મહિના થયા હતા, એટલે કંઈક પૂછ્યું દાદાજીને. એટલે દાદાજીએ જવાબ તો આપ્યો, પણ પછી મને આમ કીધું કે શૈલેષ, એ તો અંદરથી પાતાળ ફૂટે ત્યારે કામ થઈ જાય. શું થઈ જાય? પાતાળી ઝરણા. કે એવી સ્થિતિ આવે, એટલું ચોખ્ખું થાય, એટલે અંદરથી પાતાળ ફૂટે ત્યારે બધું કામ થઈ જાય કે છે. બરાબર, બહુ સરસ. એટલે આ જ્ઞાની પુરુષ એ કોઈ શબ્દથી એમાં એની એ તુલના નથી. એટલે કે છે ને કે 10 લાખ વર્ષો હતા ગુપ્ત જ્ઞાન ગોપિત. પેલો કે પેલા કવિરાજે પદમાં લખ્યું છે ને કે ભાઈ સોનું મળ્યા હીરા જડિત, અને દરવાજા તો તેંગ. બંધ હતા બ્રહ્માંડમાં ગુપ્ત જ્ઞાન ગોપિત. આંગળિયા ઉઘાડીને અંતરિક્ષના, પ્રગટ્યો આ પરમ પુરુષ. ચરણ થંભે છે કાળના. બરાબર. એટલે બધું જ્ઞાન આખું અક્રમ અને તે વિક્રમ ટોચે થાય. એટલે કે અપૂર્વ સરસ્વતી સ્ફુરણ ધારા, ફૂટ્યા ફુવારા પાતાળી ઝરણા. એમ ક્યાંય કશે ખોટ કે મર્યાદા લાગે નહીં. જે પૂછો ત્યાંથી પાતાળી ધોધ ફૂટે આખો જ્ઞાનનો, વાણીનો. બહુ સરસ, બહુ સરસ, સરળ ભાષામાં સમજાયું, બહુ ઉઘાડ થયો. જય સચ્ચિદાનંદ. તમે શૈલેષજી અક્રમ ને વિક્રમ કહ્યું. હા, વોટ ઇઝ વિક્રમ? વિક્રમ એટલે વિક્રમ ટોચ એટલે શું કે તમે હાઈએસ્ટ પોસિબલ, જેને આપણે કહીએ ને તમારી ઇંગ્લિશ ભાષામાં, કે એટ ધ પીક ઓફ ઇટ. એમ વિક્રમી ટોચ એટલે કે અક્રમ વિક્રમ ટોચે બિરાજ્યું છે, એવું કવિરાજે લખ્યું. અક્રમ તો ખરું જ, પણ એ પાછું વિક્રમ ટોચ. એમ એટલે હાઈએસ્ટ પોસિબલ લેવલની જે એનું એક્સપોઝિશન, એક્સપ્રેશન, કે જે કંઈ શબ્દ તે ઇંગ્લિશમાં પેરેલલ હોતા નથી, પણ આ ઇંગ્લિશ વાળાઓને થોડુંક સમજાય એ ભાષામાં વાત કરી. પણ વિક્રમ ટોચે બિરાજ્યું છે અક્રમ. એમ Yeah, but Vikram, I thought I didn't know real meaning of Vikram. Okay. હા, વિક્રમ. બીજું કઈ રોહતભાઈ? બસ, બહુ સરસ. Okay, very good. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન? જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય જય સચ્ચિદાનંદ રજનીકાંતભાઈ, સર્વે મહાત્મા.